જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું ચેપ્ટર નંબર 18 હવા અને પાણીનું પ્રદૂષણ વિશે ભણવાનું છે. આ ચેપ્ટરમાં આગળ આપણે હવાના પ્રદૂષણ વિશે ભણી ગયા છીએ અને લાસ્ટમાં આપણે તાજમહેલ ઉપર કેવી અસર થઈ એ વિશે ભણી ગયા અને એ સિવાય આપણે લાસ્ટ ટોપિક ગ્રીન હાઉસ અસર વિશે થોડું ઘણું ભણી ગયા છીએ. તો એ વિશે છે હવે થોડુંક વધારે ડિટેલમાં ભણીએ. તો આપણે જાણીએ છીએ કે CO2 એ હવાના ઘટકમાંનો એક તત્વ છે. તમે વનસ્પતિમાં પણ કાર્બન ડાયોક્સાઇડની ભૂમિકા વિશે જાણો છો, પણ જો હવામાં CO2નું પ્રમાણ ખૂબ વધી જાય તો તે પ્રદૂષક તરીકે કાર્ય કરે છે. હવે કાર્બન ડાયોક્સાઇડ છે એના વિશે આપણે જાણીએ છીએ અને વનસ્પતિનું જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે એ પ્રક્રિયા દરમિયાન પણ આપણે CO2 વિશે ચર્ચા કરી ગયા. પણ જો CO2 છે એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ વાતાવરણમાં ખૂબ વધી જાય તો એક પ્રદૂષક તરીકે કાર્ય કરે છે, એટલે કે એ નુકસાનકારક છે. શું તમે પહેલીને તેના પ્રશ્નનો ઉત્તર શોધવામાં મદદરૂપ થશો? તો આપણે કહેવાનું કે હા, અમે મદદરૂપ થશું. એક બાજુ માનવ પ્રવૃત્તિઓ દ્વારા CO2 સતત મુક્ત છે એ થાય છે, તો બીજી બાજુ વન્ય વિસ્તારો ઘટી રહ્યા છે. હવે કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ વધે છે અને વનસ્પતિ છે એ ઘટી રહી છે. એના કારણે ઓક્સિજનનો ઉમેરો વાતાવરણમાં થશે નહીં, તો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સતત ને સતત વધ્યા કરે છે. હવે આગળ એમ કહે છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માટે CO2 વાપરે છે અને તે રીતે હવામાં CO2નું પ્રમાણ છે એ ઘટે છે. વનનાબૂદીને લીધે હવામાં CO2નું પ્રમાણ છે એ સતત વધ્યા કરે છે અને વનસ્પતિ છે CO2નો ઉપયોગ ના કરે તો છે એ સતત વધ્યા કરે અને જે વનસ્પતિ છે એની જ સંખ્યા ઘટી રહી છે, તો CO2નું પ્રમાણ છે એ સતત ને સતત વાતાવરણમાં વધ્યા કરશે. માનવ પ્રવૃત્તિઓ વાતાવરણમાં CO2ના જથ્થાને જમા કરવામાં ફાળો આપે છે, એટલે કે કંપનીઓ છે, કેમિકલ ફેક્ટરીઓ છે, ચીમનીઓમાંથી આવતા ધુમાડાઓ છે વગેરે છે, એના કારણે CO2નું પ્રમાણ છે એ સતત ને સતત છે એ વધ્યા કરે છે. CO2 ગરમીને રોકે છે અને તેને આકાશમાં જતી રહેવા દેતી નથી, એટલે કે CO2 છે એ ગરમીને પૃથ્વી ઉપર જકડી રાખે છે, એને આકાશમાં મુક્ત થવા દેતી નહીં. ફળસ્વરૂપે શું થાય તો કે સરેરાશ તાપમાનમાં ધીમે ધીમે વધારો થયા કરે અને ગ્લોબલ વોર્મિંગની સ્થિતિ સર્જાય છે. એટલે કે ગ્લોબલ વોર્મિંગ માટે મુખ્ય કોઈ જવાબદાર વાયુ હોય તો કયો છે, તો કે કાર્બન ડાયોક્સાઇડ. બીજા વાયુઓ જેવા કે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ પણ આ અસરમાં ફાળો આપે છે. CO2ની જેમ તમને પણ ગ્રીન હાઉસ વાયુઓ કહે છે, એટલે કે જે CO2 છે એને જેમ ગ્રીન હાઉસ ઇફેક્ટ માટે જવાબદાર ગણીએ છીએ એવી રીતે મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને પાણીની વરાળ પણ જવાબદાર છે. હવે ગ્લોબલ વોર્મિંગ છે એક ખતરો છે, એક ગંભીર સમસ્યા છે. તો એના વિશે વાત કરીએ તો કે ગ્લોબલ વોર્મિંગને લીધે દરિયાની સપાટીમાં નાટકીય ઢબે વધારો જોવા મળી શકે તેમ છે. ઘણા બધા પ્રદેશોમાં કિનારાના વિસ્તારો અગાઉથી જ પૂરગ્રસ્ત છે. ગ્લોબલ વોર્મિંગને લીધે વરસાદ પડવાની પદ્ધતિમાં, ખેતીમાં, જંગલો, વનસ્પતિ અને પ્રાણીઓમાં વિશાળ શ્રેણીમાં અસરો ઊભી થઈ શકે છે. ગ્લોબલ વોર્મિંગથી ખતરો હોય તેવા લોકો રહેણાંકવાળા વિસ્તારોમાં એશિયા મુખ્ય છે. તાજેતરમાં આબોહવા પરિવર્તનના અહેવાલ મુજબ આપણે ગ્રીન હાઉસ વાયુઓના વર્તમાન સ્થળને જાળવી રાખવા ખૂબ ઓછો સમય આપેલો છે. નહીંતર આ સદીના અંત સુધીમાં સરેરાશ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધી જશે, જે ખરેખર ભયજનક સ્તર માનવામાં આવે છે. તો કે હાલમાં જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચરમાં 2 ડિગ્રીનો માત્ર વધારો થાય ને તો એ ખૂબ ભયાનક આપણા માટે સાબિત થઈ શકે એમ છે. તો જે એશિયા છે એ એની લિમિટ સુધી તો પહોંચી જ ગયું છે કે ટેમ્પરેચર વધે અને ખૂબ છે એ તકલીફ વેઠવી પડે. હવે આગળ જોઈએ તો વિશ્વભરની સરકાર માટે ગ્લોબલ વોર્મિંગ એ ચિંતાનો વિષય છે. ઘણા બધા દેશોએ ગ્રીન હાઉસ વાયુઓના ઉત્સર્જન ઘટાડવાના કરાર કર્યા છે. ધ ક્યોટો પ્રોટોકોલ આવો એક કરાર છે. ધ ક્યોટો પ્રોટોકોલ છે એ એક કરાર છે જે ઇન્ટરનેશનલ સંધિ છે, એટલે કે વિશ્વના દરેક અલગ અલગ જે દેશ છે એ આમાં સંધિ કરે છે, એટલે કે હસ્તાક્ષર પોતાના કરે છે જે વડા હોય ને એ, અને એ
અહીં એવું દર્શાવે છે કે આટલી લિમિટ સુધી છે એ ગ્રીનહાઉસ અસર છે એને વધારવામાં અમારો ફાળો નહીં હોય, અમે ગ્રીનહાઉસ અસરને ઘટાડવામાં અમારો સતત ને સતત ફાળો આપશું, એવું અહીં એ લોકોએ હસ્તાક્ષર કરી અને નિર્ણય લેવાનો હોય છે. હવે બુજો એ જાણીને ખૂબ જ આશ્ચર્યમાં છે કે પૃથ્વીના તાપમાનમાં ફક્ત 0.5 ડિગ્રી સેલ્સિયસ નાનો ફેરફાર પણ આટલી ગંભીર અસર ઉત્પન્ન કરી શકે છે. પહેલી તેને જણાવે છે કે હમણાં જ સમાચાર પત્રમાં વાંચ્યું હતું કે હિમાલયમાં આવેલી ગંગોત્રીની હિમશિલા પણ ગ્લોબલ વોર્મિંગને કારણે પીગળી રહી છે. એટલે કે જે તાપમાન છે એમાં 0.5 ડિગ્રીનો પણ જો ટેમ્પરેચરમાં વધારો થાય ને તો ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. તો જે હાલમાં ગંગોત્રીની હિમશિલા છે એ ઓગળી રહી છે, તો એનું કારણ શું છે? મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગ જ છે. એટલા માટે તો હવે નવો ટોપિક છે 18.5 શું થઈ શકશે? તો હવાના પ્રદૂષણ ઘટાડવા આપણે શું કરી શકીએ છીએ એના વિશે હવે આપણે અહીં ચર્ચા કરવાની છે. તો આગળ જોઈએ તો કે હવાના પ્રદૂષણ સામેની આ લડતમાં આપણી પાસે ઘણા સફળ ઉદાહરણો છે. જેમ કે થોડા વર્ષ પહેલાં દિલ્હી એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું. ડીઝલ તથા પેટ્રોલ વડે ચાલતા વાહનોના ધુમાડાથી તે ઘેરાયેલું હતું. સીએનજી અને સીસા રહિત પેટ્રોલ જેવા બળતણના બદલાવ લેવાના નિર્ણય કરવામાં આવ્યો. આ પગલાંના પરિણામે શહેરમાં શુદ્ધ હવા જોવા મળી. તમે કદાચ તમારા વિસ્તારમાં પણ કેટલાક ઉદાહરણોથી પરિચિત હશો જેમાં હવાના પ્રદૂષણ ઘટાડવામાં આવ્યું હોય. તો હવે દિલ્હીનું ઉદાહરણ એક આપ્યું છે કે દિલ્હી છે એ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર હતું કે જેમાં શુદ્ધ હવા ન મળતી, શુદ્ધ હવા માટેના પણ પૈસા એ લોકો ચૂકવતા, એવી પરિસ્થિતિ એક સમયે દિલ્હીમાં થઈ હતી. તો ત્યાંની જે સરકાર છે ગવર્મેન્ટ એને અમુક પગલાં લીધા, જેવા કે પેટ્રોલના બદલે છે સીએનજી અને સીસા રહિત છે એ બળતણનો યુઝ કરે. એના લીધે શું થયું તો કે ધુમાડો છે એના સ્તરમાં ઘટાડો થયો, વાતાવરણ સ્વચ્છ થયું અને હવા છે એ શુદ્ધ થતી જોવા મળી. તો અહીં છે સીએનજીથી ચાલતી જાહેર વાહન વ્યવસ્થાની બસ જે દિલ્હીની છે કે જ્યાં બસ સીએનજીથી ચાલે છે, એનું ચિત્ર એક આપણને અહીં દર્શાવેલું છે. હવે શું તમે ફટાકડાને મનાઈ અભિયાન કે જે ઘણી બધી શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત હોય છે તેના વિશે જાણો છો? એટલે કે સ્કૂલના વિદ્યાર્થીઓ છે એ દિવાળી દરમિયાન આવા કાર્યક્રમ કરતા હોય કે ફટાકડા નહીં ફોડવા. તો ફટાકડા ફોડવાના લીધે શું થાય તો કે વાતાવરણમાં છે ધુમાડાનું પ્રમાણ વધે છે, વાતાવરણ ધૂંધળું બને છે અને હવા છે એ અશુદ્ધ થાય છે. તો ઘણા બધા છે વિદ્યાર્થીઓ ફટાકડાને મનાય એવો કાર્યક્રમ પોતાની સ્કૂલમાં આયોજિત કરે છે. સરકારી તથા અન્ય સંસ્થાઓ જુદા જુદા સ્થળે હવાની ગુણવત્તાની ચકાસણી નિયમિત રીતે કરે છે. અડોશ પડોશ તથા મિત્રો સાથે આ માહિતીની આપણે આપ-લે કરીને જાગૃતિ પેદા કરી શકીએ. એટલે કે જે સરકારી અને અન્ય સંસ્થાઓ છે એ અલગ અલગ સમયે અને જુદા જુદા સ્થળે છે હવાની ગુણવત્તાની ચકાસણી કરે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું છે, ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે, કેટલા પ્રમાણમાં કયા તત્વ હાજર છે, એ બધી ચકાસણી કરે છે. તો આપણે આપણા મિત્ર અને આડોશ પાડોશના વ્યક્તિ સાથે આ ચર્ચા કરી અને જાગૃતિ લાવી શકીએ છીએ. આપણી ઉર્જાની જરૂરિયાતો માટે અશ્મિ બળતણને બદલે અન્ય પ્રકારના વૈકલ્પિક બળતણ વાપરવાની જરૂરિયાત ઊભી થઈ છે. તે સૌર ઉર્જા, જળ વિદ્યુત અને પવન ઉર્જા હોઈ શકે. એટલે કે આપણે જે બળતણ યુઝ કરીએ છીએ, લાકડા છે, છાણા છે, તો એ બધું શું કરે તો કે વાતાવરણ છે અને અશુદ્ધ કરે. તો એના બદલે શું ઉપયોગ કરી શકીએ તો કે સૌર ઉર્જાથી ચાલતા સાધનો, વિદ્યુત, પછી જળ વિદ્યુતથી ચાલતા અને પવન ઉર્જાથી જે ચાલતા મશીન હોય એનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો પ્રવૃત્તિ આપી છે કે તમારી શાળાએ જવા માટે તમારી પાસે ઘણા વિકલ્પો છે. જેમ કે ચાલીને જવું, સાયકલથી, બસ દ્વારા જવું, જાહેર વ્યવહાર દ્વારા જવું, ખાનગી મોટર દ્વારા જવું કે મોટરમાં સાથે જવું. તમારા વર્ગમાં આ દરેક વિકલ્પ છે એ ચેક કરવાના અને હવાની ગુણવત્તા ઉપર શું ફેર પડે ને એ ચેક કરવાનું છે. હવે પર્સનલ દરેક વિદ્યાર્થી પોતાનું વાહન લઈને આવે તો શું થાય તો એનામાંથી જે ધુમાડા નીકળે એના લીધે પ્રદૂષણ પણ વધે છે. પણ એક ગાડી હોય અને એમાં 10-12 વિદ્યાર્થી એક સાથે આવે તો એ સહેલું પડે. વાતાવરણ છે એમાં
જે ધુમાડો છે એનું પ્રમાણ પણ ઓછું રહે છે. હવે આપણી તરફથી નાનકડો ફાળો એ પર્યાવરણની અવસ્થામાં મોટો ફેરફાર કરી શકે છે. આપણે વૃક્ષ વાવીએ તથા જે આડોશ પડોશમાં હોય તેને ઉછેરીએ. શું તમે વન મહોત્સવ વિશે જાણો છો? તેમાં દર જુલાઈએ લાખો વૃક્ષ વાવવામાં આવે છે. જુલાઈ મહિનામાં છે વન મહોત્સવ ઉજવવામાં આવે છે. એ દરમિયાન લાખો વૃક્ષ છે એ ઉછેરવામાં આવે અને વાવવામાં આવે છે. અને અહીં એમ કહે છે કે આપણે જો એક નાનકડું સ્ટેપ લઈએ ને પર્યાવરણ તરફ તો એક મોટો ફેરફાર સર્જી શકે. કારણ કે આપણે જોઈને બીજું કોઈ છે એવું કરવા પ્રેરણા લેશે, એનામાંથી ત્રીજું કોઈ, તો આવી રીતે આખી ચેન બનશે અને એ લીધે પર્યાવરણ છે એની અવસ્થામાં ઘણો મોટો ફેરફાર થશે. અહીં છે છોડવા આવતા બાળકોનું ચિત્ર આપેલું છે. બુજો અને પહેલી એકવાર એવા વિસ્તારમાં જઈ ચડ્યા કે જ્યાં કેટલાક લોકો સૂકા પાંદડાઓ બાળી રહ્યા હતા. આખા વિસ્તારમાં ધુમાડો ફેલાયેલો હોવાથી તેમને ઉધરસ આવવા લાગી. પહેલીએ વિચાર્યું કે તેમને બાળવા કરતાં ખાતરના ખાડામાં મૂકવા વધુ યોગ્ય છે. તમને શું લાગે છે? તો પહેલી છે એકવાર એક વિસ્તારમાં જાય જ્યાં સૂકા પાંદડા છે એને લોકો સળગાવતા હતા. તો આના લીધે શું થાય? ખૂબ ધુમાડો થાય, અને ધુમાડો હોય તો એના લીધે આપણને ઉધરસ આવે છે. આપણે ઘણીવાર આ નોંધ લીધી છે. તો પહેલી એવું વિચારે કે પાંદડા છે એને એક ખાડામાં નાખી દે અને એમાં અળસિયા નાખી દેવામાં આવે તો એ ખાતર બની જાય. તો આપણે પણ એવું જ વિચારીએ ને કે ધુમાડો કરવો એ કરતાં એ પાંદડા છે એનો ખાતરમાં ઉપયોગ કરવો વધારે સારું. હવે નવો ટોપિક છે જળ પ્રદૂષણ. તો આપણે ધોરણ 7માં શીખ્યા કે પાણી એક કિંમતી સ્ત્રોત છે. આપણને પાણી જોઈતું હોય તેવી પ્રવૃત્તિઓની આપણે યાદી કરીએ, જેમ કે નાહવા માટે, રસોઈ બનાવવા માટે, ઘરની સાફ સફાઈ માટે. તો આપણે જોયું કે વધતી જતી વસ્તી, ઉદ્યોગ અને ખેત પ્રવૃત્તિઓને લીધે તેનું પ્રમાણ ઘટતું જાય છે. હવે જેમ જેમ વસ્તી વધે એમ ઉદ્યોગ વધે, ખેતીની પ્રવૃત્તિઓ વધે, કારણ કે ખોરાક પણ વધારે જોઈએ ને, તો જે પ્રમાણ છે એ ઘટતું જાય છે. તો આપણે એ પણ શીખ્યા કે કપડાં ધોવા, નાહવા જેવી પ્રવૃત્તિઓ દ્વારા પાણી કઈ રીતે ગંદુ થાય છે. એનો અર્થ એવો થાય કે આપણે પાણીમાં કંઈક પદાર્થ ઉમેરીએ છીએ જે તેની ગુણવત્તાને બગાડે છે અને તેની ગંધ અને રંગમાં ફેરફાર કરે છે. તો આપણે નાહવા ગયા હોય તો એ પાણી છે એ ગંધારું જોઈએ, સાબુવાળું, તો એમાં આપણે અમુક પ્રકારના પદાર્થો ઉમેર્યા, જેના લીધે શું થયું? તો કે પાણીની ગુણવત્તા બગડી ગઈ. એના રંગમાં પણ ફેરફાર થાય અને એની સ્મેલમાં પણ ફેરફાર થાય છે. જ્યારે નુકસાનકારક પદાર્થો જેવા કે મળમૂત્રનો બગાડ, ઝેરી રસાયણો, કાદવ વગેરે પાણી સાથે ભળી જાય ત્યારે તે પ્રદૂષિત થાય છે. જે પદાર્થો પાણીને પ્રદૂષિત કરે તેને જળ પ્રદૂષકો કહે છે. તો જળ પ્રદૂષકોની અહીં વ્યાખ્યા આપેલી છે, એ આપણે નોંધ કરવાની છે, એટલે કે ટીક કરવાનું છે કે જે પદાર્થ પાણીને પ્રદૂષિત કરે એના પ્રદૂષકો તરીકે આપણે ઓળખી શકીએ છીએ. હવે પ્રવૃત્તિ 18.5 આપી છે. તો અહીં શું કીધું? તો કે પાણીના અલગ અલગ નમૂના લેવાના છે, જેવા કે નળ, તળાવ, નદી, કૂવા અને સરોવર, અને એક અલગ અલગ પાત્રમાં છે એને રેડવાના. એની ગંધ, એસિડિકતા અને રંગની છે એ આપણે તુલના કરવાની અને કોષ્ટક બનાવવાનું છે. તો પહેલું આપેલું છે નળનું પાણી. તો ગંધ હોતી નથી, તટસ્થ હોય છે અને રંગ પણ હોતો નથી. તળાવનું પાણી તો કે ગંદુ હોય, એસિડિક હોય અને રંગ લીલો હોય. નદીનું પાણી તો કે ગંધ હોતી નથી, એસિડિકતા તટસ્થ હોય, રંગ હોતો નથી. કૂવાનું પાણી ગંધ હોતી નથી, તટસ્થ હોય અને રંગ હોતો નથી. સરોવરનું પાણી તો કે ગંધ હોતી નથી પણ સાધારણ એસિડિક હોય છે અને રંગ પણ છે એ નોર્મલ હોય છે. તો આને આપણે છે એ કૂવાનું પાણી અને નળના પાણીની ગુણવત્તા વધારે હોય છે, અને ગુણવત્તાના આધારે આપણે કોઈ છે તળાવનું પાણી, એ પછી સરોવરનું પાણી, પછી નદીનું પાણી, પછી કૂવાનું પાણી અને પછી નળનું પાણી, એવી રીતે આપણે એને ગોઠવી શકીએ છીએ. તો હવે પછી નવો ટોપિક છે પાણી કઈ રીતે પ્રદૂષિત થાય છે. તો એક કેસ સ્ટડી કરેલો છે જેની નોંધ કરી છે કે ગંગા ભારતની સૌથી પ્રખ્યાત નદીમાંની એક છે. તે ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતની લગભગ તમામ વસ્તીનો નિભાવ કરે છે. એટલે કે ઉત્તર, મધ્ય અને પૂર્વ ભારતમાં જે લોકો રહે છે એમાં ગંગા નદીનું પાણી છે એ મુખ્ય હોય છે. તો અહીં ગંગા નદીનો વહેણ છે ક્યાંથી ક્યાં પસાર થાય છે એ દર્શાવેલું છે. તો કે ગંગોત્રી, હરિદ્વાર, ન્યૂ દિલ્હી, પછી કાનપુર, ઉત્તર પ્રદેશ, અલ્હાબાદ, વારાણસી, પટના
બાંગ્લાદેશમાં એક ભાગ જતો રહે છે ને એક ભાગ કોલકાતાથી થઈ અને બંગાળની ખાડીમાં મળે છે. એટલે કે ગંગા નદી છે એને તટ ઉપર મોટા મોટા શહેર આવેલા છે. હવે આગળ જોઈએ તો લાખો લોકો તેમની રોજિંદી જરૂરિયાતો તથા આજીવિકા માટે તેના ઉપર આધારિત છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર, જેને WWF કહીએ, તેના દ્વારા તાજેતરમાં થયેલા એક અભ્યાસને આધારે ગંગા વિશ્વની 10 મુખ્ય ખતરનાક નદીઓમાંની એક છે. આપણે આ અવસ્થાએ પહોંચવાનું એક કારણ એ છે કે ગામ અને શહેરો કે જ્યાં નદી વહે છે ત્યાંથી તેમાં મોટા જથ્થામાં કચરો, મળમૂત્ર, દેહો, મૃતદેહો અને બીજી ઘણી નુકસાનકારક વસ્તુઓ સીધી જ નદીમાં ઠાલવી દઈએ છીએ. હકીકતમાં તો નદી ઘણી જગ્યાએ મૃત થઈ ગઈ છે, જ્યાં પ્રદૂષણનું સ્તર એટલું ઊંચું છે કે તેમાં કોઈ પણ જલીય જીવન ટકી શકતું નથી. એટલે કે ગંગા એક ખતરનાક નદી તરીકે હાલમાં આવી ગઈ છે. તો એનું કારણ શું છે? તો કે ગામ અથવા શહેરમાં જ્યાંથી નદી વહેતી હોય ત્યાં આજુબાજુના લોકો શું કરે? તો કે એમાં કચરો નાખે છે. એ સિવાય જે માનવ દેહ હોય, જે મરી ગયા હોય, જેના પાછળ કોઈ એને અસ્થિ વિસર્જન અથવા તો એને કોઈ અગ્નિદાહ દેવાવાળું ન હોય, તો એવી લાવારસ જે લાશ છે એને ગંગા નદીમાં ફેંકી દેવામાં આવે છે. અને જે કચરો છે એ જમા થાય, અમુક રસાયણ છે એને નાખી દેવામાં આવે. તો આના લીધે છે અમુક જગ્યાએ નદી છે એ જામ થઈ જાય અને આવા જગ્યાએ છે જલીય જીવન ટકી શકતું નથી. એટલે કે નદી છે એ મૃત થઈ ગયેલી જોવા મળે છે. હવે નદીને બચાવવા માટે એક આશાસ્પદ કાર્યક્રમ જેનું નામ ગંગા એક્શન પ્લાન છે, જે 1985માં શરૂ કરવામાં આવ્યો. તેનો હેતુ નદીમાંથી પ્રદૂષણનું સ્તર ઘટાડવાનો છે. જોકે વધતી જતી વસ્તી તથા ઔદ્યોગિકરણે આ સશક્ત નદીને સુધરી ન શકે તેવી હદે નુકસાન કર્યું છે. હવે ભારત સરકાર દ્વારા ઈસવીસન 2016માં એક નવી પહેલ કરવામાં આવી છે, જે સ્વચ્છ ગંગા માટેનું રાષ્ટ્રીય અભિયાન, જેને NNCG તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે 1985માં ગંગા એક્શન પ્લાન તરીકે કાર્ય ચાલુ હતું, એ સફળ ન ગયું. એટલે એના ભાગરૂપે ભારત સરકારે છે 2016માં સ્વચ્છ ગંગા માટેનું રાષ્ટ્રીય અભિયાન છે એ શરૂ કર્યું. એનાથી શું થાય? તો કે નદીમાં જે પ્રદૂષકો છે એને દૂર કરવામાં આવે, આજુબાજુના વિસ્તારમાં છે એ સ્વચ્છતા રાખવામાં આવે. કોઈ ઉદ્યોગ હોય નદીમાં છે એનું પાણી છોડતું હોય તો એને અટકાવવામાં આવે. આવા બધા કાર્ય કરવામાં આવે છે. તો અહીં છે આપણે આ ભાગ પૂરો કરીએ. આગળનો ભાગ છે આગલા લેક્ચરમાં જોઈશું. અને આ ચેપ્ટરમાં જેટલા પણ સ્વાધ્યાયના પ્રશ્ન પૂછવામાં આવ્યા એ બધા પાકી બુકમાં લખવાના રહેશે. એના માટે PDF આપી દેવામાં આવશે.